નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને મધ્યાહન સમાચાર સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। સંઘ પ્રદેશ દમણમાં અકસ્માત સર્જાતા 5 લોકોના મોત થયા છે। દમણમાં અલગ અલગ 2 માર્ગ અકસ્માતમાં 5 લોકો મોતને ભેટ્યા છે। રોયલ ગાર્ડન નજીક બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો। બાઇક સવાર 3 યુવકોમાંથી 2 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે। વરકુંડ ડેલ્ફિન હોટલ પાસે ટેન્કરે મોપેડને ટક્કર મારી હતી। મોપેડ પર સવાર પિતા અને 2 પુત્રોના કરુણ મોત થયા છે। દમણ પોલીસે ટેન્કર ચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો આજ મુદ્દે સંવાદદાતા रितेश पटेल फोन लाइन पर जोड़ाया है। रितेश, दरमियान गमकवार अकस्मात सर्जायो छे, मौतना समाचार पण सामे आव्या, शुं वधु विगत? जी बिल्कुल लवलीन, राज्यના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણની આ ઘટના છે, જ્યાં 2 અલગ અલગ માર્ગ અકસ્માતના 5 લોકોના મોત થતા સમગ્ર પ્રદેશમાં ગમગીનનો માહોલ છવાયો છે। પ્રથમ ઘટનાની વાત કરીએ તો રોયલ ગાર્ડન નજીક બાઇક સ્લીપ થઈ જતા બાઇક પર સવાર જે 3 યુવકો પૈકી 2 યુવકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા, જ્યારે બીજી ઘટનામાં એક હોટલ પાસે ટેન્કર ચાલકે મોપેડને ટક્કર મારી હતી। આ મોપેડ પર સવાર પિતા અને 2 પુત્રો સવાર હતા। આ ત્રણેય વ્યક્તિઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। હાલ તો આ સમગ્ર મામલામાં ટેન્કર ચાલકની પોલીસે ધરપકડ કરવામાં આવી છે। આમ સંઘ પ્રદેશ દમણમાં 2 અલગ અલગ ઘટનામાં 5 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થતા પ્રદેશમાં ગમગીનનો માહોલ છવાયો છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સંઘ પ્રદેશ દમણમાં અલગ અલગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા।